પ્રિય શરીફાબેન, નીનાબેન અને બધા જ મિત્રો, પત્ર વિશે 2 દિવસ વાત સાંભળવાના છો. અને આપણી પાસે ભારતીય સાહિત્યમાં અને કળા જગતમાં પત્રની બહુ જૂની પરંપરા છે. ચિત્રમાં, શિલ્પમાં, સ્થાપત્યમાં તમને પત્ર લેખા મળશે. સંસ્કૃત સાહિત્યમાં, ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં પણ પત્ર લખાતા હોય. પત્રમાં નરેશભાઈએ જે ઉલ્લેખ કર્યો તો એક જ અક્ષર બદલાઈ જતો હોય અને અર્થ બદલાઈ જતા હોય એવી ઘટનાઓ પણ મળશે. અર્વાચીન યુગનો પ્રારંભ થયો અને જેના ઉલ્લેખ દર્શાબેને કર્યા, અજયભાઈએ કર્યા, મહેન્દ્રભાઈએ કર્યા, કાંતનો ઉલ્લેખ થયો તો કાંતની એ વાત પણ યાદ કરવી જોઈએ કે આખું વિવેચન પત્ર રૂપે લખાયું છે. સિદ્ધાંત સારનું અવલોકન છે કાંત અને કાંતાના પત્રમાં લખાયું છે. અને એના જે ઉદ્બોધન લિખિતન છે એ મહેન્દ્રભાઈ જ્યારે કહેતા હતા ત્યારે મનમાં સતત યાદ આવતા હતા. એની પણ વાત ક્યારેક કહ્યું એવી રીતે ક્યારેક થશે. આજે મારે વાત કરવી છે તમારી સાથે કાંતના પત્ર જગત વિશે, કાંતના પત્રો વિશે. કાંતની વાત કરીએ એટલે કાંત મનમાં આવે, પણ ચાલે છે મનમાં મુનશી છે. ના, મુનશી વિશે જ બોલીશ, મુનશી વિશે જ બોલવાની છું. અને મુનશીના ગામમાંથી આવું છું એટલે મુનશીને તો નથી બોલવાની હું, પણ પેલું કાંતની વાત કરી એટલે કાંત આવ્યા. અત્યાર સુધીના જે પત્રો તમે જે પત્રો વિશે સાંભળ્યું અને પછી જેમના વિશે વાત થવાની છે બધા કરતાં કનૈયાલાલ માણેકલાલ મુનશી બહુ જ નોખું વ્યક્તિત્વ ધરાવતું એક આપણું સર્જક. પંડિત યુગ અને ગાંધી યુગના જ્યાં આગળ મિલન થતું હતું ત્યાંથી જેમના જીવનની શરૂઆત થઈ છે એવા એ સર્જક. 1887માં એમનો જન્મ અને 1971 સુધી એમનું આયુષ્ય ચાલ્યું છે. આ મુનશીએ માત્ર સાહિત્યમાં નહીં, આપણું જે કાયદા જગત છે એટલે કે ધારાશાસ્ત્રી તરીકે મહત્વનું પ્રદાન કર્યું છે. ભારતના પહેલા અન્ન અને કૃષિ પ્રધાન તરીકે ભારતને અન્નની વાતમાં સ્વાવલંબી બનાવવા માટે એમણે પુરુષાર્થ કર્યો છે. ભારતનું જે બંધારણ ઘડાયું એના જે કાચા મુસદ્દા 2 વ્યક્તિએ તૈયાર કર્યા હતા અને એમાંથી મુનશીનો મુસદ્દો પસંદ કરવામાં આવ્યો હતો. અને આ બધી વાત પત્રોમાં નોંધાઈ છે. એટલા માટે થઈને એની વાતથી હું મારી વાતની શરૂઆત કરું છું. આ એ મુનશી છે કે જેમણે હૈદરાબાદ ભારતમાં જોડાય એ માટે ભારત સરકારે જેમને પોતાના એજન્ટ જનરલ તરીકે હૈદરાબાદ મોકલ્યા હતા. અને ત્યારે એમણે સરદાર પટેલને જે પત્રો લખ્યા છે એની વાત પણ આપણે અહીંયા આગળ કરવાના છીએ. તો મુનશીના જે પત્રો છે લગભગ 400-450 જેટલા પત્રોમાંથી હું પસાર થઈ અને આ પત્રોને 3 જૂથમાં વહેંચ્યા છે. એક એમના અંગત અથવા તો વ્યક્તિગત પત્રો. બીજા જે પત્રો છે સર્જક તરીકે એમણે અન્ય સર્જકો સાથે અથવા તો વાચકો એમની સાથે જે વાત કરી હોય, વાચકોએ જે પત્રો લખ્યા હોય એના એમણે જવાબ આપ્યા હોય. આમાં બકર ઠાકોર પણ આવે, નરસિંહરાવ દિવેટિયા પણ આવે, ગાંધીજી પણ આવે અને સાવ અજાણ્યા વાચક પણ આવે. અને ત્રીજા પત્ર જેનું જૂથ વધારે મોટું છે એ એમના જાહેર જીવન સાથે જોડાયેલા, ખાસ કરીને શરૂઆતના એડવોકેટ તરીકે એમણે નાની ચિઠ્ઠીઓ અને નાના પત્રો જે લખ્યા હતા એ, ત્યાર પછી ભારતીય રાજકારણ સાથે સંકળાઈને એમણે લખેલા કેટલાક પત્રો, અને પછી ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી અને છેલ્લા વર્ષોમાં એમણે કુલપતિ તરીકે ભવન્સ જર્નલ નામનું જે અંગ્રેજી સામયિક ચાલતું હતું એમાં અને એના ગુજરાતી અનુવાદ સમર્પણની અંદર પ્રગટ થતા હતા, જે કુલપતિના પત્રો રૂપે પ્રગટ થયા છે. 160 પત્રો એમાં છે. એટલે પત્રોનું ત્રીજું જૂથ એ છે. અને આ 3 જૂથમાંથી પસાર થઈએ તો પત્ર લેખક મુનશી એનું વ્યક્તિત્વ કઈ રીતે વિકસતું ગયું છે, એની ભાષા કઈ રીતે બદલાતી ગઈ છે, એમના વિચાર જગતમાં કઈ રીતે પરિવર્તન આવ્યું છે, અને સમાંતરે ગુજરાતી સમાજ, ગુજરાતી ધર્મ જગત, ગુજરાતી આધ્યાત્મિક જગત અને ગુજરાતી રાજકારણ અને એની સાથે ભારતીય રાજકારણમાં અને ભારતીય સમાજમાં કેવા પરિવર્તન આવ્યા છે, આ બધું જ આ જે 3 પત્ર જૂથો છે એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. પહેલાં એના જે તારણો કાઢ્યા છે, એના જે લક્ષણો છે આ પત્રોને આધારે એની વાત કરી લઉં ને પછી એ 3 જૂથના પત્રોની વાત કરીએ. સૌથી પહેલું એમના જે અંગત પત્રો છે એ અંગત પત્રો તમને ક્યાંક કાંતનો સ્પર્શ થતો એવું દેખાય, ક્યાંક મણિલાલ નભુભાઈનો સ્પર્શ થતો એવું દેખાય. કદાચ આ એ યુગ હતો, એ યુગના મોટા ભાગના શિક્ષિત પુરુષો અને એમને
જે પત્ની મળી હતી એ મોટે ભાગે ક્યાં તો અશિક્ષિત હતી અથવા તો ઉંમરનો બંનેની વચ્ચે ભેદ હતો અથવા તો એ લોકોની વિચારધારાની વચ્ચે ભેદ હતો. એને કારણે શુદ્ધ પ્રેમની ઝંખના આ સમયના વિચારકો બુદ્ધિજીવીઓ કરતા હતા. અને એ જે શોધ હતી એ તમને કાંતમાં પણ દેખાય છે, એ તમને કલાપીમાં પણ દેખાય છે, એ તમને મણીલાલ નભુભાઈમાં પણ દેખાય છે અને એ મુનશીમાં પણ દેખાશે. એમનો પહેલો પત્ર આપણને જે મળે છે એ એમની આત્મકથા અડધે રસ્તેમાંથી મળે છે. માત્ર 16 વર્ષનો આ છોકરડો જ્યારે પણ મૂંઝાય ત્યારે પોતાના આત્માને પત્ર લખે છે. તો પહેલો જ પત્ર છે એ 1902માં લખાયેલો છે આત્માને સંબોધીને. પ્રિય આત્મા, તું ક્યાં છુપાઈ ગયો છે? જો એને પ્રશ્ન કરે છે, 16 વર્ષનો છોકરો આ પ્રશ્ન પૂછે છે કે તું ક્યાં છુપાઈ ગયો છે? અત્યાર સુધી તો જ્યારે ઈચ્છું ત્યારે તું મારી સાથે આવતો હતો. હવે જ્યારે હું નિરાશ થઈ ગયો છું, હારી ગયો છું, એકલો પડી ગયો છું, ત્યારે જ તું દેખાતો નથી. તું આવ, મદદ કર. અને પછી પોતે પોતાની જાતને ઠપકો આપે છે કે આટલું બધું નિરાશ થવાનું, આટલું બધું હારી જવાનું, આ વર્ષે તારે નપાસ થઈને તારી આબરૂ ખોવી છે. આત્માને પત્ર લખતા લખતા પોતાની જાત સાથે વાત કરે છે. માત્ર એક જ પત્ર અડધે રસ્તેની અંદર આપણને મળે છે. અહીંયાથી એમના અંગત પત્રની શરૂઆત થાય છે. અને એ પત્ર તમે વાંચો ત્યારે તમને એક વાક્ય અંદર એવું આવે છે કે જીવનનો એક જંગ હારી ગયો એટલે આટલું નિરાશ થઈ જવાનું? તો જીવનનો કયો જંગ હારી ગયા છે? કોઈ પરીક્ષામાં નપાસ થયા છે કે નોકરી નથી મળી એવું નથી. પણ બહુ નાના હતા ત્યારે એક નાનકડી છોકરી સાથે 4-5 દિવસ રમવા મળ્યું હતું અને એની પોતાના મનમાં દેવી તરીકે કલ્પના કરી હતી ને લગ્ન થયા ત્યારે દેવી ન મળી અને જે પત્ની મળી એની સાથે પોતે ગોઠવાઈ નથી શકતા. એમાં જીવનનો જંગ હારી ગયા છે એવું એમને લાગે છે. તો ત્યાંથી એમના અંગત પત્રો જે લખાયા છે અડધે રસ્તેમાં, સીધા ચઢાણમાં અને પછી સ્વપ્ન સિદ્ધિની શોધમાં, તો આ ત્રણ આત્મકથાના જે અંગત પત્રો છે એમાં તમને ક્યાંક નિરાશા, ક્યાંક હતાશા, ક્યાંક વિફળતાને કારણે મનમાં જાગેલો ઉદ્વેગ અને બહુ જ સાદી ભાષામાં કહીએ તો રોતલ વેડા એ પહેલા 2 આત્મકથાના ખંડના પત્રોમાં આપણને જોવા મળવાના છે. ત્રીજા ખંડમાં જે અંગત પત્રો છે ત્યાં આગળ શોધ શરૂ થઈ છે અવિભક્ત આત્માની. આપણે એની વાત આગળ કરીએ ત્યારે કરવાના છીએ. પણ એમના પત્રોના આ જે 3 જૂથ છે એનું પહેલું લક્ષણ એ છે કે શરૂઆતના તબક્કાના પત્રોમાં સ્નેહની શોધ છે, અંગત એવા પાત્રની શોધ છે કે જે પોતાના ભાવે ભાવ અને પોતાના વિચારને વગર બોલે સમજી જતું હોય અને પોતે જે રીતે જીવવા ઈચ્છે છે એ રીતે જીવવા માગતું હોય એવા પાત્રની શોધ એ એમના શરૂઆતના તબક્કામાં લખાયેલા પત્રોનો વિષય બન્યો છે. એમના જે બીજા પ્રકારના પત્રો છે એ બીજા પ્રકારના પત્રોમાં સાહિત્યની મોટે ભાગે ચર્ચા થઈ છે. ક્યાંક વાચકોએ કહ્યું છે કે તમે મહેરબાની કરીને મંજરીને મારી ન નાખશો. એનો એમણે જવાબ આપ્યો છે. ગાંધીજીની સાથે એમનો જે પત્ર વ્યવહાર થયો છે પૃથ્વી વલ્લભના સંદર્ભમાં, અને ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકર પાસે કશુંક રસ પડે એવું વાંચવા માટે માગ્યું અને કાકા સાહેબ કાલેલકરે એમને પૃથ્વી વલ્લભ આપી અને ગાંધીજીએ કહ્યું કે હું તો આ વાંચીને બહુ નિરાશ થયો. મને આ પ્રકારના પાત્રની તમારી પાસે અપેક્ષા નહોતી. તમે તો જીવનમાં કેવા સરસ છો. જો આ ગાંધીજીના શબ્દો છે. કેટલા રૂપાળા છો. આ શબ્દ ગાંધીજીએ મુનશી માટે વાપર્યા છે. અને મને તો તમારા બંને પાસે, એ વખતે એમના લીલાવતીબેન સાથે લગ્ન થઈ ગયા હતા, એટલે કે મને તો તમારા બંને પાસે બહુ જ અપેક્ષા છે. અને પછી છેલ્લે ગાંધીજીએ એક મજાક કરી છે, એક હળવો વિનોદ. તમે નવલકથાને અંતે લખો છો કે હાથીના પગ નીચે ચગદાઈને મૂંઝનું શબ્દ રોટલો થઈ ગયું. પણ રોટલો થતું હશે? એ તો લોચો થઈ જાય, આખું કીચડ જેવું થઈ જાય. અને પછી મુનશી એનો જવાબ આપ્યો છે. તો એમાં પોતે આ લખાણ શા માટે લખ્યું છે એની વાત આવે છે. એમણે કહ્યું છે કે સર્જક છે એ સર્જક ઉપદેશક નથી હોતો. એને જે મનનો આનંદ મળ્યો છે એનું એણે એમાં આલેખન કર્યું હોય છે. હું મારી ભાષામાં કહું છું પણ એમની આ વાત કરી છે એમણે. અને ગાંધીજીએ જે એમને સૂચના આપી છે ઉપદેશની એનો એમણે સ્વીકાર નથી કર્યો. અને સૌથી છેલ્લે એમણે પણ એક જવાબ આપ્યો છે કે આ તો ભરૂચનું ઇડિયમ છે, અમારે ત્યાં એવું કહેવાય કે કચડાઈને રોટલો થઈ ગયો. અને રોટલો કેમ ન થાય? હાથીના પગ નીચે કોઈ પણ વ્યક્તિ દબાય તો ગોળાકાર તો થાય જ ને. તો મુનશી ગાંધીજીની વાતનો એક પણ સ્વીકાર નથી કરતા એ આ પત્રમાં આવે છે. એટલે એમના પત્રોનું એક બીજું લક્ષણ છે કે પોતે જેને સત્ય ગણે છે, પોતે જેને યોગ્ય માને છે, એની સામે બીજા કોઈની દલીલનો એમણે ક્યારેય સ્વીકાર નથી કર્યો. એમના પત્રોની ભાષાનું જે બદલાતું રૂપ છે
તો શરૂઆતની ભાષા અતિશય ઉર્મિશીલ હતી, અતિ ભાવના ભરેલી હતી. પણ પછીના જે પત્રો આવે છે, ખાસ કરીને ત્રીજા જૂથના પત્રો છે, એ પત્રોની ભાષાનું આગળનું તમે સંબોધન કાઢી નાખો ને તો તમે નિબંધ વાંચતા હોય એવું તમને લાગે. ખાસ કરીને કુલપતિના પત્રો છે, એમાં પ્રિય નવયુવાન મિત્ર ત્યાંથી સંબોધન શરૂ થાય છે, એ કાઢી નાખો તો તમને એવું લાગે કે જે વિષય પર આ પત્ર લખાયો છે એ વિષય વિશેનો લેખ અથવા તો નિબંધ તમે વાંચી રહ્યા છો. ચોથું લક્ષણ એ છે કે વિષય વૈવિધ્ય છે. અંગત પત્રોની અંદર પણ, સાહિત્ય જગતના પત્રોની અંદર પણ, અને જે પછીના પત્રો લખાયા છે એ એમના જે ઓફિશિયલ લેટર્સ આપણે જેને કહીએ અથવા તો રાજકીય પત્રો લખાયા છે એની અંદર પણ તમને વિષય વૈવિધ્ય મળે છે. પાંચમું લક્ષણ એ છે કે પોતાની અંગત વાત કરતાં કરતાં બદલાતા સમાજમાં જે પરિવર્તન આવ્યું છે એની વાત ઝીલતા જાય છે. દાખલા તરીકે એમનો જે આત્મકથાનો બીજો ભાગ છે, સીધા ચઢાણ, એમાં એમના મોટાભાગના પત્રો એમના મિત્ર મનુકાકા, જે નાનાભાઈ તરીકે પણ ઓળખાયા છે, એને ઉદ્દેશીને લખાયા છે. સાવ નાના નાના પત્રો છે, પછીના પત્રો બહુ લાંબા થયા છે, પણ આ શરૂઆતના પત્રો નાના છે, 1 પાનાના, 1.5 પાનાના, અને એમાં બંને જણ પોતાની અંગત ઉર્મી ઠાલવતા હોય ને પછી તરત જ મુનશી લખે કે ટિળકને સજા થઈ એને કારણે અમે મુંબઈના લો ક્લાસના બધા વિદ્યાર્થીઓ ક્લાસમાંથી બહાર નીકળી ગયા હતા. ગણ્યા ગાંઠિયા વિદ્યાર્થીઓ જ વર્ગમાં રહ્યા હતા. પ્રિન્સિપાલ બહુ ગુસ્સે થયા, પણ શું કરી શકે, તમારા વડોદરા કરતાં અમે વધારે સ્વતંત્રતા ધરાવીએ છીએ. તો વડોદરા, જે નાના કાકા એટલે મનુકાકા છે વડોદરા ભણતા હતા, મુનશી વખતે મુંબઈ ભણતા હતા, તો મુંબઈ અને વડોદરાના વિદ્યાર્થીઓ વચ્ચે જે તફાવત હશે એ તફાવત તમને આટલી નાનકડી જે વાત છે એ વાતમાંથી મળે છે. અને પછી એ જ પત્રમાં મુનશી એમને લખે છે કે ઘોષની કોઈ સારી છબી મળતી હોય તો મને મોકલજો ને. ઘોષ એટલે અરવિંદ ઘોષ, મુનશી જેમના થોડોક સમય વિદ્યાર્થી રહી ચૂક્યા છે, અને એ વખતે અરવિંદ ઘોષ ઉપર કેસ ચાલતો હતો. એટલે બીજા પત્રમાં એમણે મનુકાકાને લખ્યું છે કે ઘોષની ફાળા માટે તમે કશું કરી શકો એમ છો, કારણ કે એમની બહેને મને લખ્યું છે કે તમે જે રકમ મોકલી છે એ તો ઓછી પડે એમ છે, જો વધારે રકમ ભેગી થઈ શકતી હોય તો વધારે સારું, તો તમારાથી થાય તો થોડો ફાળો ભેગો કરવાનો પ્રયત્ન કરજો. ત્રીજા પત્રની અંદર શરૂઆતમાં તો મનુકાકાને એમણે કેટલીક સલાહો આપી છે કે આટલા નિરાશ ન થઈ જવું, અને પછી તરત જ એક ઉલ્લેખ આવે છે કે દક્ષિણ આફ્રિકાથી મિસ્ટર પોલાક અહીંયા આવ્યા છે ને આપણે ત્યાં ઉતર્યા છે. 15 દિવસ પછી અમે એમનું એક ભાષણ રાખવાના છીએ જેમાં એ દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિ વિશે વાત કરવાના છે. આ પત્ર 1912માં લખાયો છે, જ્યારે હજી ગાંધીજી ભારતમાં નથી આવ્યા, પણ પોલાકને એમણે મોકલ્યા છે અને મુનશી એમની સાથે જોડાયા છે. એના પછીના એક પત્રમાં એમણે લખ્યું, જુઓ, એટલે આ પત્રની વાત એટલા માટે વચ્ચે કરું છું કે એ સમયની બનતી બધી જ રાજકીય અને સામાજિક ઘટનાથી એ પરિચિત છે. મુનશી મુંબઈમાં રહ્યા છે ને ત્યાં બધું નોંધતા જાય છે. એક પત્રમાં એમણે એવું લખ્યું છે કે આજે એક નવી કવયિત્રી સરોજિની નાયડુને મેં સાંભળ્યા, અદ્ભુત બોલે છે અને એની વાકછટાના પ્રભાવમાંથી તમે મુક્ત થઈ શકો એમ નથી. આ પણ ગાંધીજીના આગમન પહેલાં સરોજિની નાયડુનું ભાષણ એમણે સાંભળ્યું અને એમણે નોંધ્યું છે કે સરોજિની નાયડુ બહુ જ સારા વક્તા છે. એક પત્રમાં એમણે મનુકાકાને લખ્યું છે, પોતે જે ક્લાસ ભરી રહ્યા છે એની વાત કરી છે, ને પછી એમણે લખ્યું છે કે આજે એક મિત્રને ત્યાં એટ હોમમાં જવાનું છે અને ત્યાં રવિન્દ્રનાથ ટાગોરને મળવાનું થશે. તો જુઓ, રવિન્દ્રનાથ મુંબઈ આવ્યા હશે એ તો પણ તમને ખબર પડે છે, સરોજિની નાયડુ વિશે પણ ખબર પડે છે, પોલાક વિશે પણ ખબર પડે છે. તો આમાં એમના જે અંગત પત્રો છે એમાં પણ તમને આ વૈવિધ્ય મળે છે. એમના લીલાવતીબેન સાથેના લખાયેલા પત્રો છે એમાં એ સમયના સાહિત્ય જગતમાં જે બધું ચાલતું હતું એનું ચિત્ર તમને મળે છે. એક પત્રમાં એ લખે છે કે આજે હું ભાવનગર ગયો, કાંત મને મળવા માટે આવે ને 5 મિનિટ મને જોઈ રહ્યા. કેવી રીતે જોઈ રહ્યા? તો પ્રાણી બાગમાં કોઈ સિંહ નહીં, ગજરાજ સિંહ આવતો હોય અને સ્તબ્ધ થઈને તમે જોયા કરો, એવી રીતે કાંતે મને જોયા કર્યો. આ તમે વાંચો એટલે તરત જ તમને મુનશીનું જે એક લક્ષણ છે, આપ વડાઈ, એ તરત જ તમને ત્યાં આગળ દેખાય, અને બીજા ઘણા બધા પત્રોમાં એ દેખાવાનું છે. તો પછી સાહિત્ય પરિષદની ચૂંટણી કરવાની છે અને મુનશી એમાં હવે પ્રમુખ બનવા ઈચ્છે, તો એને માટેની જે રમતો રમાઈ છે, વડોદરા, રાજકોટ, ભાવનગર, મુંબઈ, અમદાવાદ, જગ્યાએ જગ્યાએ ભાષણ કરવા માટે જાય અને કેવી રીતે પોતાની તરફેણમાં બધાને વાળી રહ્યા છે એ બધા ઉલ્લેખ એ લીલાવતીબેન પરના પત્રોમાં કરે છે. તો સામાજિક અને સાહિત્ય જગતમાં જે પરિવર્તન આવતું રહ્યું છે
એની વાત પણ આ પત્રોની અંદર એમણે કરી છે. અને જે ત્રીજા પ્રકારના પત્રો છે એમાં પણ એટલું જ વિષય વૈવિધ્ય છે. એમાં જ્ઞાતિમાં આવતું પરિવર્તન, ભારતીય સમાજ જીવનમાં આવતું પરિવર્તન, પોતે જે આધ્યાત્મિક પુરુષોને મળ્યા અને એમનો કેવો પ્રભાવ પોતાની ઉપર પડ્યો એનું પણ તમને એની અંદર વર્ણન મળે. હજી એક વસ્તુ નોંધવી જોઈએ કે મુનશીની જે નવલકથાઓ છે એ નવલકથાઓ, એમાં પાત્ર, એમાં આવતી ઘટનાઓ એમણે ક્યાંથી લીધી એના ઉલ્લેખ પણ તમને પત્રમાં ક્યાંકથી ને ક્યાંકથી મળે છે. લીલાવતીબેન સાથેના એમના સંબંધો ચાલતા હતા ત્યારે એમણે એમના મિત્ર આચાર્યને એક પત્ર લખ્યો અને એમાં એમણે લખ્યું કે હું રાજાધિરાજની મંજરીનું ઘડતર કરવા માટે અત્યારે મહાબળેશ્વર આવ્યો છું અને મને એ મંજરી લીલાબેનમાંથી મળી રહી છે. હવે તમે વાંચો તો આપણે પછી એની વાત કરીએ તો ખબર પડશે કે મંજરીના વ્યક્તિત્વને કેમ આવી રીતે વિકસાવવામાં આવ્યું. એવું જ એમણે કેટલાક એવા લોકોના સંપર્કમાં આવ્યા કે જે લોકો તંત્ર વિદ્યાના જાણકાર હતા અને એમણે એમના પત્રોમાં બધા ઉલ્લેખ કર્યા છે કે અમે લોકો પ્રેતાત્માને બોલાવતા અને પ્રેતાત્માની પાસે પ્રશ્નો પૂછાવતા. એક માણસ એવો મળ્યો કે જેણે મુનશીને બોલાવ્યા ને પછી હાથ પર આમ ફેરવ્યું ને જોયું તો એમના હાથ પર શ્રીરામ લખાયેલું હતું. એક માણસ એવો મળ્યો, એટલે હું એ બધા સંતોના નામ નથી આપતી કારણ કે આપણે એનો પ્રચાર નથી કરવાનો, કે જેણે હવામાંથી રાખ કાઢીને મુનશીને આપી, બીજી બાજુથી વીંટી કાઢીને મુનશીને આપી અને આ બધું મુનશીએ બહુ જ શ્રદ્ધા સાથે સ્વીકાર્યું છે. અઘોરીની વાત કરે છે, તંત્રજ્ઞાનીની વાત કરે છે અને તંત્રના જાણકાર જે મળ્યા એણે જે ચમત્કાર બતાવ્યા હતા એટલે તરત જ તમને ગુજરાતનો નાથમાં કાક જે છે એ પોતાના કીર્તિદેવ, જેને ખબર નથી કે આ પોતાનો પુત્ર છે એનું રહસ્ય, એટલે મુંજાલનો પુત્ર છે જાણતો નથી અને કાક એ રહસ્ય જાણવા જાય છે ત્યારે જે પેલા અઘોરીઓનું વર્ણન આવે છે એ તમને આ પત્રોની સાથે જોડાઈ જતું હોય એવું મળે. તો એમણે નવલકથાઓમાં જે ઘટનાઓ લીધી છે એ ઘટનાઓના મૂળ ક્યાં છે એ તમને મળે છે. અને સૌથી વધારે એ પોતાના જે નાટક ઉપર બહુ જ ઓવારી ગયા છે અવિભક્ત આત્મા, એ અવિભક્ત આત્મા તો એમણે લીલાવતીબેન સાથેના એમના સંબંધો શરૂ થયા ત્યારે પોતાના બંને વચ્ચે આ પ્રકારનો સંબંધ હોવો જોઈએ એ પોતાની જાતને અને લીલાવતીબેનને ઠસાવવા માટે થઈને એ ગાળામાં જ લખેલું એ નાટક છે. અને લીલાવતીબેન સાથેના જે પત્રો છે, લગભગ 150 જેટલા પત્રો છે, એ 150 પત્રમાં ઓછામાં ઓછું 250 વખત આપણો અવિભક્ત આત્માનો આદર્શ આપણે સિદ્ધ કરી રહ્યા છીએ. આપણે આપણો અવિભક્ત આત્માનો આદર્શ સિદ્ધ કરી દીધો છે. આપણે હવે અવિભક્ત આત્મા બની ગયા છીએ, આપણે કોઈની ચિંતા કરવાની જરૂર નથી, એનો 150 વખત ઓછામાં ઓછો ઉલ્લેખ કર્યો છે. એક પત્રમાં તો એવો ઉલ્લેખ કર્યો છે જ્યારે મુનશીના પત્ની જીવતા હતા ને લીલાવતીબેનની સાથે એ લોકો યુરોપ જવા માટે તૈયારી કરી રહ્યા હતા અને 2-3 મિત્રો એની ટીકા કરી ત્યારે મુનશીએ એ મિત્રને પત્રના જવાબમાં લખ્યું કે હું મારી પત્ની સાથે કોઈ સન્નારીની સાથે પરદેશ જતો હોઉં તો મારી કીર્તિ કંઈ પેલા ફૂટેલા હાંડલા જેવી છે કે હું એની સાથે જાઉં એટલે હાંડલું તૂટી જાય, એની સાથે મારી કીર્તિ પણ તૂટી જાય. જો કીર્તિ એવી રીતે તૂટી જતી હોય તો મારે એવી ફૂટેલા હાંડલા જેવી કીર્તિની કોઈ જરૂર નથી. તો આ પોતે જે માને છે એનો ઉલ્લેખ પણ આ પત્રની અંદર એમણે કર્યો છે. હવે 3 જૂથના પત્રો વિશેની વાત. પહેલું જૂથ એમના અંગત પત્રોનું છે. પહેલાં મેં કહું કે એમણે આત્માને ઉદ્દેશીને પોતાના પત્ર લખ્યા છે. માત્ર 3 પત્ર આપણને આ જૂથમાં એવા મળે છે કે જે એમના મા દ્વારા લખાયા છે. તાપીબાઈ મુનશી અથવા તો મુનશી જેને જીજીમા તરીકે ઓળખાવતા હતા, બહુ જ બહાદુર અને વિચક્ષણ સ્ત્રી એ હશે એવું આપણને એમના પત્રો પરથી લાગે છે. પહેલો પત્ર દીકરો પહેલી વખત એડવોકેટ બન્યો, પહેલા પ્રયત્ને એડવોકેટ બન્યો ત્યારે માએ એને લખેલો પત્ર છે કે પહેલા જ પ્રયત્ન તું એડવોકેટ બન્યો એને માટે અભિનંદન. અને પછી 10 પંક્તિ એમણે કાવ્યની લખી છે. તમે એની આત્મકથા વાંચો તો ખબર પડે કે તાપીબાઈ બહુ જ પદ રચતા હતા, કવિતાઓ પણ લખતા હતા અને એમણે આ પહેલા પત્રમાં દીકરાને ઉદ્દેશીને કવિતા લખી છે. એમનો બીજો પત્ર મળે છે લીલાવતી મુનશીને ઉદ્દેશીને લખાયેલો પત્ર છે. જ્યારે હજી લીલાવતીના પતિ જીવતા હતા, મુનશીના પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું પણ લીલાવતી શેઠ હજી હતા અને ત્યારે તાપીબાએ એને પત્ર લખ્યો છે. અને મુનશીના બાળકોને કેવી રીતે સાચવવા, કયા બાળકને શરદી થાય તો કેવી રીતે આદુ અને મધનો રસ આપવો, કયા બાળકને સૂતી વખતે પંપાળવાની જરૂર છે, કયું બાળક વધારે ચીડાઈ જાય છે એટલે એને કેવી રીતે જાળવવું, એ બધી સૂચનાઓ
આ જીજીબાએ અથવા તો તાપીબાઈ મુનશીએ એમને આપી છે. અને ત્રીજો પત્ર, આમ તો પત્ર ન કહેવાય પણ આપણે એને પત્ર તરીકે સ્વીકારીએ, લીલાવતી બહેનના પતિનું અવસાન થયું એના માત્ર 1 જ મહિના પછી મુનશી અને લીલાવતી બહેને લગ્ન કરવાનું નક્કી કર્યું. ઉહાપો મચી ગયો હતો, કેટલા બધાએ એમને ઉપાડી જવાની, લીલાવતી બહેનનું અપહરણ કરવાની એ બધી ધમકીઓ આપી હતી. ત્યારે જીજીમાએ કહ્યું કે કંકોત્રી મારા નામથી નીકળશે, અને કંકોત્રી નીકળી છે. આપણે એને ત્રીજા પત્ર તરીકે સ્વીકારીએ. શ્રીમતી તાપીબાઈ માણેકલાલ મુનશી પોતાના પુત્ર કનૈયાલાલ માણેકલાલ મુનશીના શ્રીમતી લીલાવતી સાથેના લગ્નમાં આપને આવવાનું આમંત્રણ આપે છે. 2 જ પંક્તિમાં, 2 જ લીટીમાં લખાયેલી આ કંકોત્રી અથવા તો આ લખાયેલો પત્ર. અને એમણે મુનશીને એવું સૂચવ્યું કે આ ક્યારે મોકલવાનો છે કાગળ? લગ્ન 11 વાગે શરૂ થતા એને 10 વાગ્યાની ટપાલમાં બધાને મળે એવી રીતે આ પત્ર મોકલવાનો છે, કે જેને કારણે બીજા કોઈ વિવાદમાંથી બચી શકાય. ઘણા બધાએ આવવાની ના પાડીને એ બધામાં આપણે નથી જતા, પણ આ 3 પત્ર આ બધા જ પત્રો કરતાં નોખા પડે છે એટલા માટેની મેં વાત કરી લીધી. એમનું જે સીધા ચઢાણ પુસ્તક છે એમાં મોટાભાગના પત્રો એમના મિત્ર મનુકાકા સાથેના છે. કેટલાક પત્ર ચંદ્રશંકર સાથેના છે, ને કેટલાક પત્રો મનસુખલાલ માસ્તર તરીકે જે ઓળખાતા હતા એમની સાથેના છે. આ એમના મુનશીના બહુ નજીકના મિત્રો છે. સૌથી વધારે પત્રો મનુકાકા સાથેના છે. એમણે બહુ નાનપણમાં મા ગુમાવી દીધેલી, અને આપણા મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી એમણે નાનપણમાં પેલી દેવીના પ્રેમમાં પડ્યા અને પછી એને ખોઈ દીધી. એટલે મુનશી પત્રની અંદર લખે છે કે તમારું દુઃખ હું નહીં સમજું તો બીજું કોણ સમજશે? તમે માને ગુમાવવાની વેદના, એનો વિરહ તમે અનુભવો છો. હું જેને કદી મળી નથી શકવાનો એના વિરહનો અનુભવ કરું છું. અને પછી એક નાનકડી વાર્તા લખે છે કે આપણા બંનેની પરિસ્થિતિ કેવી છે. તો કે મેં એક વાર્તા વાંચેલી. એક સ્ત્રીના લગ્ન થવાના હતા અને બરોબર એ માયરામાં પ્રવેશતી હતી ને એનો વરગુમ થઈ ગયો. એ ગાંડી થઈ ગઈ. કોઈના પણ પગલાં સંભળાય એટલે એને એવું થાય કે વર આવ્યો, વર આવ્યો, વર આવ્યો. તો હું એ જ સ્થિતિમાં મુકાયેલો છું, જે મને કદી જોવા નથી મળવાની, તો મને સતત પગલાં સંભળાય છે કે એ આવી, એ આવી, એ આવી, અને આખી જિંદગી હું એ આવીની રાહ જોતો રહી જવાનો છું. પોતે ગ્રેજ્યુએટ થયા અને બહુ જ બધા અભિનંદન પત્રોના થોકડા આવ્યા, તો એના સંદર્ભમાં તરત જ મનુકાકાને લખ્યું કે એટલા બધા અભિનંદન પત્રોના થોકડા આવે છે, પણ જેની રાહ જોઉં છું અને જે કદી નથી આવવાનો એ પત્ર ક્યાં? એટલે પેલી નાનપણની મિત્ર જે પછી કદી મળવાની નથી, તો જેને કદી મળવાની જ નથી પણ એના કલ્પનામાં પોતે એને ખોઈ દીધી છે એવું ગણીને પોતાની જાતને પંપાળીને, પોતાની જાતને ફોસલાવીને, પોતાની જાતને સતત રડ્યા કરીને, અને એમણે ઉલ્લેખ કર્યો છે કે આવું રડવામાં મેં અને મનુકાકાએ મારા LLBના 2 વર્ષ ને મનુકાકાએ કોલેજના 2 વર્ષ બગાડ્યા. યુવાનને છાજે નહીં એવી રીતે અમે સતત રડતા રહ્યા અને એકબીજાને કાગળ લખતા રહ્યા. પછી ભાન આવ્યું કે 2 વર્ષ બગડી ગયા છે. મનુકાકાએ તો ભણવાનું છોડી દીધું, પણ મેં ભણવાનું ચાલુ રાખ્યું. આ એમણે પત્રની અંદર એમના મિત્રોની સાથે ઉલ્લેખ કર્યો છે. એટલે જુઓ, પોતે કલ્પી લીધેલું દુઃખ, પોતે કલ્પી લીધેલો વિરહ, એને પંપાળીને એમણે પોતાની જાતને ક્યાં સુધી આમ લોકોની પાસે જાણે જ્યાંથી સહાનુભૂતિ મળતી હોય ત્યાં જાણે પોતે બહુ દુઃખી છે એ રીતે રજૂ કરી છે. પણ જેમ વર્ષો વીતતા જાય છે, હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રથમ પ્રયત્ને પાસ થયા પછી ભુલાભાઈ દેસાઈની કેબિનમાં ડેવિલ તરીકે એમને બેસવા મળ્યું છે, અને ત્યાં એ જુદા જુદા લોકોના સંપર્કમાં આવે છે અને એ નક્કી કરે છે કે હવે આમાં સમય નથી બગાડવાનો, કશુંક બનીને બતાવવાનું છે. અને એમનો સંઘર્ષ શરૂ થાય છે ઉત્તમ એડવોકેટ બનવાનો. પત્ની અતિલક્ષ્મીથી બહુ સંતોષ નથી, કારણ કે બહુ જ ભલી ભોળી છે. માયને એવી રીતે કેળવી છે કે સતી સ્ત્રી તરીકે પતિ જરા પણ દુઃખી ન થાય એ માટેના પૂરેપૂરા પ્રયત્નો કરે, અને એટલે મુનશી બહુ દુઃખી રહ્યા છે. 1918ના મે મહિનામાં એ મહાબળેશ્વર જાય છે અને ત્યાં પોતાની જાત સાથે એકલા પડે છે અને વિચારે છે કે હવે મારે શું કરવું જોઈએ. અને એ નક્કી કરે છે કે જેવી છે એવી અતિલક્ષ્મીને હું સ્વીકારીશ. અને મહાબળેશ્વરથી એક પત્ર લખે છે કે અત્યાર સુધી તારી અને મારી વચ્ચે લગ્નને 13 વર્ષ થઈ ગયા છતાં જે અંતર રહ્યું છે એમાં કેટલોક વાંક તારો અને વધારે વાંક મારો છે, પણ આપણે બદલાઈ ન શકીએ. તું મારા માટે આટલું ન કરી શકે કે તું મારા વિચારે વિચાર, હું જે ભાવ અનુભવું એ ભાવ તું અનુભવ,
અને તું મારે માટે પ્રેરક મૂર્તિ બનીને ન જીવી શકે તો આપણું જીવન બહુ જ ઉત્તમ થશે. આવો પત્ર લખીને એ અતિલક્ષ્મીને મોકલે છે. અને પછી એમણે ઉલ્લેખ કર્યો છે મિત્ર સાથેના પત્રમાં કે હું ઘેર આવ્યો ત્યારે અતિલક્ષ્મીએ મારી સામે જોઈને સરસ મજાનું એક સ્મિત આપ્યું. એ તો મને ભગવાન માનતી હતી ને, એટલે ભગવાન તો ગમે તેવા ચાળા કરે એ સ્વીકારી જ લે ને. આ પત્ર લખ્યાને એ પત્રમાં એમણે વફાદારીની પ્રતિજ્ઞા લીધી છે કે હવે માત્ર ને માત્ર હું તારો જ રહીશ. માત્ર 7 જ મહિના થયા છે આ પત્ર લખ્યાને. 1918ના મે મહિનામાં પત્ર લખ્યો ને 1918ના ડિસેમ્બરમાં ગેલેરીમાં એ ઊભા હતા અને નીચેથી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના મિત્રો સાથે ફરવા નીકળ્યા છે. અને ઇન્દુલાલ યાજ્ઞિક એને કહે છે, મુનશી આવો ને નીચે. એટલે મુનશી ગેલેરીમાંથી નીચે ઉતરે છે અને ઇન્દુલાલ યાજ્ઞિક એમને ઓળખાણ કરાવે છે કે આ લીલાબેન શેઠ. અને બીજે જ દિવસે લીલાબેન શેઠનો સાવકો પુત્ર મુનશીના ઘરની નીચે જ ભાડે રહેવા માટે આવે છે. શરૂઆતમાં તો મુનશીને લીલાબેન પ્રત્યે એવું કોઈ આકર્ષણ જાગ્યું એવું દેખાતું નથી, કારણ કે પેલી પ્રતિજ્ઞા લીધી છે એટલે સ્ત્રીઓથી અળગા રહ્યા છે, સ્ત્રીઓથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો છે. લીલાવતી બહેન તો રોજ સવારે રોજ સાંજે દરબાર ભરીને બેસે છે. કેવા કેવા લોકો, ઇન્દુલાલ યાજ્ઞિકને બધા એમને ત્યાં આવે છે. એમને બહુ ગમતું પણ નથી. પત્ની અતિલક્ષ્મી અને લીલાવતી સાથે દોસ્તી પણ થઈ છે. પણ જ્યારે મુનશી સુરત પાસે હવા ખાવા માટે આવ્યા છે અને ત્યારે લીલાવતી બહેન એમને એક પત્ર લખે છે. રેખાચિત્ર એવું નામ તો મુનશીએ પછી આપ્યું, પણ એમણે કહ્યું કે ગુજરાતના જાહેર જીવનની કેટલીક વ્યક્તિઓ વિશે મેં લખ્યું છે, તમે જોશો. અને એમાં પોતાના ઉપર લખાયેલું જે ચિત્ર એ વાંચે છે અને મુનશીને એવું લાગે છે કે પોતે જેની શોધ કરતા હતા એ સ્ત્રી આ છે. એ ચિત્રમાં એણે લખ્યું છે કે મુનશી કેવા છે તો કે પોતાની જાતને બહુ અભિમાની માને છે, પોતાને આત્મગૌરવમાં સતત રાચતા ગણે છે અને સ્ત્રીઓને બહુ તુચ્છકારની નજરે જુએ છે. આવું એમણે લખ્યું છે. અને મુનશીનું ધ્યાન ત્યાંથી ખેંચાય છે કે ગુજરાતી સ્ત્રીઓમાં જેને કહેવાય કે રેર ક્વોલિટી, આ મુનશીના શબ્દો છે, એમણે અંગ્રેજી શબ્દ વાપર્યો છે, રેર ક્વોલિટી સેન્સ ઓફ હ્યુમરની, એ આમનામાં મને દેખાય. અને એમણે જે રીતે મારા રેખાચિત્ર દ્વારા મારા હૃદયને સ્પર્શ કર્યો ત્યારે મને થયું કે જે દેવીને હું ખોઈ બેઠો હતો, જેને મેં તન્મન રૂપે નવલકથામાં આકારી હતી, એ તન્મન મને અહીંયા મળી છે. અને પછી ત્યારે તો એમને જવાબ જ આપ્યો છે બહુ જ ઔપચારિક, શ્રીમતી લીલાવતી બહેન, તમારો પત્ર મળ્યો, આ પ્રકારના રેખાચિત્રો વધારે લખતા રહેજો. શરૂઆતમાં તો આ વાત ચાલી છે, પણ આવા જ પત્રોની આપલે થઈ છે. પણ એક પળ એવી આવે છે કે જ્યારે બંનેને એવું લાગે છે કે બંને એકબીજાની સાથે મળવા જોઈએ, બંને એકબીજા વિના રહી નહીં શકે. અને પછી પત્રોની આપલે થઈ છે. લગભગ 150 જેટલા પત્રો આમાં લખાયા છે. અને એ પત્રો શરૂઆતના તો એવા પત્રો હતા કે જેને માટે કોઈ ટપાલીની જરૂર નહોતી, સાયકલની ઘંટડી વાગેની રાહ નહોતી જોવાની. ઉપર નીચે રહેતા. મુનશી રોજ સવારે કોર્ટમાં જવા માટે નીકળે, લીલાવતી બહેનને એક પત્ર આપતા જાય, પાછા આવે ત્યારે લીલાવતી બહેને જવાબ લખીને તૈયાર રાખ્યો હોય એ મુનશી લઈ જાય, રાત્રે વાંચે, બીજે દિવસે ફરી પાછો પત્ર વ્યવહાર ચાલે. શરૂઆતના પત્રો આ રીતે લખાયા છે. મુનશી ભાવનગર ગયા છે કોર્ટના કામે, અને એ વખતે જે લખાયેલા પત્રો છે એ પત્રો તમને કવિતા હોય એવા લાગે. લીલાવતી બેન એમને લખે છે કે રાત પડી છે, કૌમુદી ચંદ્રની ચાંદની અત્યારે મારી બારીમાંથી પ્રવેશી રહી છે. આ જ ચાંદની અત્યારે રેલવેના કોઈ ડબ્બાની બારીમાંથી સૂતેલા કોઈ માણસના ચહેરા ઉપર પડતી હશે. અને મુનશી બીજે દિવસે લખે કે પ્રેમીઓને તો કૌમુદી બહુ ગમે, પણ મને તો કાલે કૌમુદી દુશ્મન જેવી લાગતી હતી, કારણ કે મને સ્પર્શતી હતી પણ એ કૌમુદી જેવી વ્યક્તિ તો સાથે હતી નહીં ને. મારું ચાલે તો હું મુંબઈને આખું ઉચકીને અહીંયા લઈ આવું, પણ ભાવનગરમાં તો મુંબઈ લાવી શકાય એમ નથી ને. અને પછી એમણે એ 3 દિવસમાં લગભગ રોજના 3 લેખે પત્રો એમને લખ્યા છે. આ પત્રો એવી વ્યક્તિઓ વચ્ચેના પત્ર છે કે જે પુરુષની પત્ની પણ હયાત છે અને સ્ત્રીનો પતિ પણ હયાત છે. સમાજ જેને સ્વીકારી શકે નહીં એ પ્રકારના સંબંધના સાક્ષી આ પત્રો બન્યા છે. અને મુનશી એક પત્રમાં લખ્યું છે કે પ્રેમની વસંતમાં પતંગિયા બનીને અમે ઉડી રહ્યા છીએ. અમારા જે પત્રો છે એમાં પ્રેમ પણ છે, ઉદ્વેગ પણ છે, દુઃખ પણ છે, આક્રોશ પણ છે, બધું જ છે. આ પત્રોનું પરિણામ હતું, જેમાં મુનશીનું એક વાક્ય છે, એની વાત કરીને હું એમના જાહેર જીવનના પત્રો પર આવી જાઉં. શરીફાબેને કહ્યું એટલે મારે 5 મિનિટમાં પૂરું કરવાનું છે.
તો આ પત્રનું પરિણામ હતું કે જ્યારે મુનશીએ એક પત્રમાં પોતાના મિત્રને લખ્યું કે કોઈ અણઘડ નાટ્યકારની સ્ક્રિપ્ટની જેમ અમારો સંબંધ બદલાઈ ગયો, અચાનક લાલભાઈ શેઠનું મૃત્યુ થયું છે અને અમે હવે લગ્ન કરવાના છીએ. અણઘડ નાટ્યકારે લખેલી સ્ક્રિપ્ટની જેમ અમારા જીવનમાં પરિવર્તન આવ્યું છે. તમે જો મુનશીની ભાષા ક્યાંથી ક્યાં કેવી રીતે બદલાતી જાય છે. અને હવે જાહેર જીવનના પત્રોની વાત, હૈદરાબાદ સંદર્ભમાં સરદાર પટેલ સાથે લખાયેલા પત્રો જે છે એ આપણા દસ્તાવેજી આલેખનના ઉત્તમ નમૂના છે. આ બધા પત્રો અંગ્રેજીમાં લખાયા હતા, પણ એ ગુજરાતીમાં આપણી પાસે પહોંચ્યા છે. અને કુલપતિના જે પત્રો છે એ કુલપતિના પત્રોમાં એમણે બધા જ વિષયોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. શિક્ષક કેવો હોવો જોઈએ, વિદ્યાર્થીનું કર્તવ્ય શું છે, સમાજ અને રાષ્ટ્ર, ભાષા કે ધર્મના પાયા ઉપર રચાયેલો સમાજ કે રાષ્ટ્ર ક્યારેય ટકી ન શકે, રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીયતા એટલે શું એના અદ્ભુત આલેખન મુનશીએ ત્યાં આગળ કર્યું છે કે જ્યારે આખા દેશની સામૂહિક ચેતના એક રીતે જીવવાનું શરૂ કરે ત્યારે રાષ્ટ્રભાવના જાગે છે. માત્ર તમે કોઈ એક ભાષાના કે એક ધર્મના જોર પર કોઈ રાષ્ટ્રની રાષ્ટ્ર ચેતનાને જગાડી શકો નહીં, એની વાત એમણે કરી છે. અરવિંદ સાથે એમણે વિદ્યાર્થી અને શિક્ષક તરીકેના સંબંધ હતા અને પછી અરવિંદને એમણે ગુરુ તરીકે સ્વીકારેલા. એટલે અરવિંદ અને અરવિંદની ગેરહાજરીમાં મધર, જેને આપણે માતાજી અથવા તો મીરા તરીકે ઓળખીએ છીએ, એને મળવા ગયા અને ત્યારે એમને જે અનુભવ થયા એની વાત પણ એમણે કરી છે. ચીન સાથેના યુદ્ધ દરમિયાન ભારતની સામૂહિક ચેતના જે રીતે જાગી હતી એની એમણે પ્રશસ્તિ પણ કરી અને પછી પાછો દેશ પોતપોતાના કુંડાળામાં કેદ થઈ ગયો એની એમણે ટીકા પણ કરી. અને પંડિત નહેરુને એમણે ચીનની બાબતમાં ચેતવતો એક પત્ર લખ્યો હતો. એ પત્ર આજે પણ આપણા રાજકારણીઓએ જોવા જેવો છે. 450 પત્રોની વાત આટલા સમયમાં ન થઈ શકે, પણ 1900થી 1970 સુધીનું ભારત, ગુજરાત, એનું સમાજ જીવન, એનું રાજ્ય જીવન અને એ ગાળામાં જીવતો એક એવો રોમેન્ટિક સ્વભાવનો માણસ જેણે કઈ રીતે પોતાના જીવનમાં પણ ફેરફાર કર્યા, એ તમારે એની આત્મકથા ન વાંચવી અને માત્ર પત્રો વાંચો તો તમને એ બધું જ મળી શકે. ધન્યવાદ.